પાઘડી પહેરાવી છે અને પાઘડી એ શબ્દ આપણે ભલે નાનો છે પણ આની કિંમત બહુ મોટી હોય છે. જ્યારે તમને કોઈ પાઘડી પહેરાવે એટલે આમ તો એને પહેરામણી કહો છો ને તમે? તમારી સમય પહેરામણી કહે છે, જે તમને ક્યાંક સાલ પણ ઉડાડે. અહીંયા પાઘડી પહેરાવીને પણ પહેરામણી કરવામાં આવે છે. તો અમારા માટે સૌથી વધારે કિંમતી છે. પત્રકારત્વની દુનિયામાં કદાચ કોઈ એવોર્ડ મળે કે ના મળે એ કદાચ જરૂર નહીં પડે. કૃષ્ણને આધાર કરું, કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું, કૃષ્ણને આધાર કરું. પ્રાર્થના કરવાની વાત કરે છે. થેન્ક યુ સો મચ. તમે આવ્યા, ખુશી થઈ, અનંત ખુશી થઈ, ખૂબ ખુશી થઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, આભાર. થેન્ક યુ. તમે મને જુઓ છો અને તમારા કારણે હું કદાચ આ બધું કરી શકું છું. હવે તો મિત્રો મેં નોકરી છોડી દીધી છે. છેલ્લે હું દિવ્યભાસ્કર.com હતો, તો ફૂલ ટાઈમ પ્રજાનો પત્રકાર બની ગયો છું. આપણે નવી યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણને યાદ કરે છે. પ્રજાનો પત્રકાર નામ છે. તો પાઘડી સરકી જાય નહીં સરકાય, નહીં સરકાય, કશું વાંધો નહીં. કશું વાંધો નહીં. તમે પણ લખજો કે મને પાઘડી કેવી લાગે છે. સરસ લાગે છે, સરસ લાગે. પાઘડી મેં પહેરી છે. પાઘડી ગમે તેની ના પહેરે, એટલે પ્રજાનો પત્રકાર છું તો પ્રજાની જ પાઘડી પહેરવી પડે. ગમે તેના પગલા જવો પડે. તો મજા આવી છે. મને એક સન્માન મળ્યું છે જુદા પ્રકારનું. જીવનમાં પહેલી વાર પાઘડી પહેરી છે. પણ થેન્ક યુ વેરી મચ. જય વડવાડા, જય દ્વારકાધીશ. આ રીતે લાઈવ સાથે મળીશું. થેન્ક યુ. હવે કરો પંખો.